બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કેરાલા સ્ટોરી 2 ફિલ્મ દ્વારા લવ જેહાદ મુદ્દે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। પાલનપુર શહેરમાં હિન્દુ સમાજની યુવતીઓને લવ જેહાદ જેવા ષડયંત્રથી બચાવવા અને સમાજમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત વિકાસ પરિષદ તથા જનસેવા એજ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરના સંયુક્ત આયોજન હેઠળ શહેરના સુરમંદિર થિયેટરમાં ધ કેરાલા સ્ટોરી 2 ફિલ્મનું વિશેષ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે કાર્યક્રમમાં શહેરના સમાજસેવકો, યુવાનો, મહિલાઓ અને વિવિધ સંસ્થાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વધતા એવા બનાવો અંગે લોકોને સચેત કરવો અને ખાસ કરીને યુવતીઓ તથા તેમના પરિવારોમાં જાગૃતિ લાવવાનો હતો। અહીંયા કેરેલા સ્ટોરી 2 જોવા માટે અહીં ઉપસ્થિત થયા છીએ। આ જે મોકો છે, આજનો દિવસ વિમેન્સ ડે, ધ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે, અને આનાથી વધારે તો સારો દિવસ મને નથી લાગતો કે કોઈ હોઈ શકે કે જ્યારે દરેક છોકરીઓ સાથે મળીને આ એક જાગૃતિ કેળવવા માટે જે મૂવી જોવા માટે એકત્રિત થયા છીએ। આ મૂવીમાં ખરેખર એટલું સુંદર અને સરસ રીતે અને ઝીણવટપૂર્વકથી દર્શાવવામાં આવ્યું છે કે છોકરીઓ, તમે નીડર બનો, સાહસી બનો, નિર્ણય લેતા શીખો। દરેક પરિસ્થિતિ વિકટ જ રહેવાની છે। કોઈપણ સ્થળે, કોઈપણ જગ્યાએ તમારી માટે કોઈ પરિસ્થિતિ અનુકૂળ નથી રહેવાની અને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી લિટરલી બહાર આવવાની ખૂબ જ જરૂર છે। દીકરીઓને એવું લાગે છે કે તમને કોઈ સારો પ્રેમ આપે છે, તમને કોઈ સારી વસ્તુઓ આપે છે, લોભામણા પ્રયત્નો કરે છે, તો તમે ભોળવાઈ ના જશો। તમારા માતા પિતા આગળ તમારાથી કડકાઈ અને સખ્તાઈથી અનુભવાય છે તો એ તમારા માટે જ છે। આપણે પહેલાંના સમયમાં, મને તો ખબર છે કે ઘરમાંથી દરેક વ્યક્તિને માર પણ પડતી હતી, નાની એક મજાક આ તે બધું ચાલતું રહેતું હતું, પરંતુ એ માતા પિતાનો કોઈ ખોટો આદેશ કે માતા પિતાનો કોઈ ખોટો એવું ના હોય કે તમને એ લોકો હેરાન કરવા પ્રયત્નો કરે છે કે પછી કોઈ પણ વસ્તુ એ લોકો તમારા સારા માટે કરે છે, તમને સાચા રસ્તા પર લાવવા માટે પ્રયત્ન કરે છે। કારણ કે માતા પિતાથી વધારે અને સારું ગાઈડન્સ કોઈ જ ના હોઈ શકે, ક્યારેય ના હોઈ શકે। માતા પિતાને ભગવાન સ્વરૂપ એટલે જ માનવામાં આવ્યા છે। આપણા પુરાણોમાં જોઈ લો, ગીતામાં જોઈ લો, અને બધી જ રીતે માતા પિતા જે છે એ સર્વસ્વ છે તમારું। એક મા શક્તિની સ્વરૂપ આપણી માતા છે અને મા ભવાનીને તો સર્વસ્વ નમન, સચત નમન છે કે એમને આપણને એક શક્તિ, અંદરોની શક્તિ આપી જ છે। દરેક વ્યક્તિ પાસે, દરેક દીકરી પાસે હું કહું છું કે એક ઇન્ટરનલ શક્તિ છે, તમે એને જગાડો। ઇન્ટ્યુઝન પણ છે તમારી અંદર, એ ઇન્ટરનલ શક્તિને જગાડવાની ખૂબ જ જરૂર છે। ક્યારે પણ કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે છે, તમે આંખ બંધ કરો, અંદરની આત્માને ખરેખર જગાડો તો તમને એક વસ્તુ લાગે છે કે મારી અંદર કંઈક છે, અને શાંતિથી તમે 5 મિનિટ બેસીને જ્યારે મેડિટેશન કરો છો ને, ત્યારે લિટરલી તમને આન્સર મળી જાય છે। તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, તમને આન્સર ખરેખર મળી આવે છે। બસ તમારે તમારી અંદરની એ શક્તિને જગાડવાની જ જરૂર છે। જનસેવા પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર અને ભારત વિકાસ દ્વારા જે આયોજન છે, પાલનપુરની જે દીકરીઓ છે એમને કેરાલા ફાઇલ મૂવી બનાવવા આવ્યા છીએ। આ મૂવી એટલા માટે કે દીકરીઓ અવેરને હાલના સમયના અંદર જે ચાલે છે લવ જેહાદનું માહોલ, તો એ લવ જેહાદના માહોલમાં દીકરીઓ પોતે અવેર રહે, એમને ખ્યાલ આવે કે આપણે કેમ વર્તવું અને કોઈની વાતોમાં ફસાવવું નહીં। આ મૂવીમાં જે બતાવવામાં આવ્યું છે, બરાબર, કે જે રીતે પ્રેમના અંદર લોકોને ગુમરાહ કરે છે, ફસાવે છે દીકરીઓને, તે બાબતે બધી દીકરીઓ પોતે અવેર રહે અને જ્યારે પણ કોઈ જીવનમાં પ્રશ્ન આવે પોતાના માતા પિતાને ખાસ જાણ કરે અને લવ જેહાદના મામલાઓ બનતા અટકે। સરકાર બી આ વસ્તુ માટે એક્ટિવ છે અને સંસ્થાઓ બી બધી એક્ટિવ છે। ભારત વિકાસ પરિષદના પ્રમુખ તરીકેનો હોદ્દો સંભાળું છું। આજે 8મી માર્ચ એક મહિલા દિવસ અંતર્ગત અમે અમારી ભારત વિકાસ પરિષદ સંસ્થા મહિલાઓને અને આપણી દીકરીઓને સાચું, આ ઉંમર એવી છે કે જ્યારે તે કોઈપણ કારણથી બહેકી જાય તો એ માટે સાચું જ્ઞાન મળે અને નિડરતાથી પોતાનો નિર્ણય પોતાની રીતે લઈ શકે, તે માટેનું એક જાતનું મોટિવેશન કાર્યક્રમ તરીકે અમે આ કાર્યક્રમ માટે કર્યું છે અને આમાં અમે આશા રાખીએ છીએ કે આનું બહુ સારું પોઝિટિવ રિઝલ્ટ મળશે અને આપણી સંસ્કૃતિને, આપણી જે આ છે જે એને અંતર્ગત આપણે કોઈ બહેકામાં ના આવી જઈએ અને કોઈ ખોટા રવાડે ન ચડી જઈએ, એ માટે એક આ પ્રયત્ન છે। આજના મહિલા દિવસ નિમિત્તે આ દીકરીઓને ભારતીય હિન્દુ સંસ્કૃતિની ગરિમા જળવાય એ માટેનો સંદેશો આપવા માટે આ મૂવીમાંથી જે પણ કંઈ શીખવાલાયક વસ્તુ છે એ શીખે, એ જ અમારો પ્રયત્ન છે। અહીંની જિલ્લા સંયોજિકા છું। આપણે દીકરીઓને શૌર્ય, જે આપણી વીરાંગનાઓ શૌર્ય પ્રદર્શન કરતી હતી એવું શૌર્ય શીખવાડીએ છીએ। દીકરીઓને આપણા ધર્મના સંસ્કાર, શસ્ત્ર અને શાસ્ત્રોનું જ્ઞાન આપીએ છીએ। તો આજના મહિલા દિન નિમિત્તે આપ સૌ દીકરીઓને, બહેનોને મારી વિનંતી છે કે આપ સર્વે જોડાઓ અને દીકરીઓ એક વીરાંગનાઓની માફક શૌર્યથી જીવે
અને પોતાનું આત્મરક્ષણ કરે એવી તૈયાર કરો, કેમ કે ભણતર સાથે સાથે ધર્મનું જ્ઞાન એટલે કે શસ્ત્રનું જ્ઞાન અને શાસ્ત્રનું જ્ઞાન એ ખૂબ જરૂરી છે. આપણા હિન્દુ ધર્મમાં બી મા દેવી દુર્ગા જો શસ્ત્ર સાથે સજ્જિત છે, એટલે દુર્ગાઓ ઘર ઘર હર ઘર દુર્ગાઓ અને ઘર ઘર દુર્ગાઓ તૈયાર થાય એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. અને આજે અમે બધા ભેગા થયા છીએ ભારત વિકાસ પરિષદ અને જનસેવાના સંયુક્ત ઉપક્રમે ધ કેરાલા સ્ટોરી 2 મૂવી 50 દીકરીઓને બતાવવાનો અમે જે સંકલ્પ કર્યો હતો, આજે અમે ભેગા થયા છીએ. વર્ષોથી મહિલાઓ ઉપર ઘણા બધા અત્યાચારો થાય છે, આપણે જોતા આવ્યા છીએ, અને આ સ્ટોરી પણ, આ પિક્ચર પણ એ જ વસ્તુ ઉપર પ્રકાશ પાડે છે. અને મારી આ ઈચ્છા હતી કે છોકરીઓ થોડીક અવેર થાય, છોકરીઓમાં થોડીક અવેરનેસ આવે, તે પોતે પગલાં લે તો પોતે બહાદુર થાય, ગ્રાઉન્ડ લેવલ ઉપર જે રિયાલિટી ચાલી રહી છે એમને ખ્યાલ આવે અને એ લોકો થોડા જાગૃત થઈને આનો સામનો કરતા શીખે. આજે અહીંયા અમે લોકો ભેગા થયા છીએ કેરેલા સ્ટોરી 2 બતાવવા માટે દીકરીઓને. આની અંદર અમે દુર્ગા વાહિની VHPનો એક ભાગ એમને બી સાથે લીધેલા છે. કેરેલા સ્ટોરી 2નો જે મેઇન સ્લોગન છે કે જો ચીઝ મોહબ્બત કર सकती है वो बारूद कहाँ कर सकेगा, એટલે મોહબ્બતના નામે કે પ્રેમના નામે દીકરીઓને ફોસલાવીને એક અલગ પ્રેમ બતાવીને એની જોડે જે કામ લેવામાં આવે છે એ એમ કે બારૂદ કરી શકે એના કરતાં બી ખરાબ કામ ચાલી રહ્યા હોય એવું લાગે છે. અને એ વસ્તુ આમાં બતાવેલી બી છે જે હકીકત છે. એટલે આ વસ્તુઓ દીકરીઓને ખ્યાલ આવે કે પ્રેમની જગ્યાએ આપણે વધારે પડતું લોજિક શું ચાલે છે સમાજમાં એ કરંટ સિચ્યુએશનને અપડેટ રહીએ એ માટે આજ સરકારે જે એમ કે કાનૂની લગ્નધારો જે છે એની અંદર પણ ફેરફાર કરીને મા બાપના કન્સેન્ટ અને એમને જાણ અને જવાબદારીઓ પણ નક્કી કરેલી છે. એટલે સરકાર સુધી અને કાયદા સુધી આ વાત પહોંચી ગઈ એટલે આપણને ખ્યાલ આવી શકે કે સમાજમાં કેટલી બધી હદે આ વસ્તુઓ ફેલાયેલી છે. પ્રેમની જગ્યાએ દુર્ગા પસંદ કરીએ, પોતાની જવાબદારી સમજીએ અને એ રીતે કામ કરીએ કે આપણે આપણું ઘર, આપણી જાત અને સમાજને ઉજ્જવળ કરી શકીએ, હિન્દુ સંસ્કૃતિને વધારે આગળ વધારી શકીએ.